ફતેપુરા તાલુકાના પાટડિયા ગામેથી ગાંજાના છોડ તથા સૂકો ગાંજો કુલ વજન 33.77 કિલોગ્રામ કિંમત ₹3,37,700ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસઓજી શાખા દાહોદ જિલ્લા એસઓજી શાખા દ્વારા ફતેપુરા તાલુકાના પાટડિયા ગામે ખાનગી રાહે ડામર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં લીલા ગાજરનું વાવેતર કરેલ હોવાની બાકી મળતા રવિવારના રોજ પંજરની સાથે રાખી પાટડિયા ગામે રેડ પાડી હતી। ત્યારે રીંગણ લસણના વાવેતરવાળા ખેતરમાંથી તેમજ વાલોડની વાડ નજીક ખેતરમાં છૂટાછવાયા લીલા ગાંજાના છોડ વાવેતર કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું। ત્યારે તમામ કાયદાકીય પ્રોસિજર બાદ લીલા ગાંજાના 123 છોડ મળી આવ્યા હતા અને કડિયાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં તપાસ કરતા સિમેન્ટની થેલીમાં ભરેલ સૂકો ગાંજો મળી આવ્યો હતો। ગાંજાનું કુલ વજન 33.77 કિલોગ્રામ જેની કિંમત ₹3,38,200નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલું હોવાનું જાણવા મળેલ છે। દાહોદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS માળિયાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાટડિયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોર મનુભાઈ કડિયાભાઈ ડામોર નાઓની વિરોધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટર 1985ની કલમ 20A 20B 2C મુજબ ગુનો દાખલ કરી કડિયાભાઈ વેલજીભાઈ ડામોરની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે મનુભાઈ કડિયાભાઈ ડામોર મળી આવેલ નહીં હોવાનું જાણવા મળેલ। ગાંજો સહિત મુદ્દામાલ સાથે એક સમયે ઝડપી પાડ્યો। બ્યુરો રિપોર્ટ કિશોર ડબગર દાહોદ।